સાંદીપની ઋષિના આશ્રમની અંદર જ્યારે કૃષ્ણ અને દાઉજી અભ્યાસ માટે ગયા ત્યારે આ સુદામા નામના બ્રાહ્મણ એ પણ ત્યાં એમની સાથે ભણતા. એ સમયે પોરબંદરનો એક બ્રાહ્મણ સુદામા એમની સાથે ત્યાં અભ્યાસ કરતા. એ ભગવાન કૃષ્ણના પરમ મિત્ર છે, ભગવાનનો સખા છે. એના ઉપર ભગવાને અતિ અનુગ્રહ કર્યો. કૃષ્ણનું સખ્ય જે છે એ અદ્ભુત છે. સુદામા છે એ ગરીબ બ્રાહ્મણ છે. સુદામા એ ગરીબ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ છે ને એ ગરીબ જ હોય, રૂડો લાગે પણ લોભી ન હોય. ગરીબ એટલે તમે જે ગરીબ એની સમજો સાચું ધન તો એનું તેજ છે, એનું જ્ઞાન છે, એની વિદ્યા છે, એનું ધન છે. ઈ ગાડી બંગલા ઈ ગરીબાઈની સંપત્તિની વાત નથી. આયા સાંભળજો આગળ કથામાં. ગરીબ હોય બાબુ રૂડો લાગે પણ લોભી ન હોય, કલંક લાગે. બ્રાહ્મણ થી લોભી ન હોય, જરૂર પડે ત્યાં ઈ અંબાવી દે કરવાનું. પછી તમે એને કઈ બીજા રૂપમાં લઈ લ્યો તો એક વાત જુદી છે. તમે કઈ એનું કયું કરો નહીં, તમે તમારું હેકા કરો અને પછી છેલ્લે એને નિવૃત્તિ લેવી પડે તો એ તમારો વિષય છે. એમાં પછી થોડુંક તમારે વિચારવું જોઈએ. બાકી એમાં ધર્મનું કાર્ય હોય, સદકાર્ય હોય, એમાં બ્રાહ્મણનો હાથ પેલો હોય, ભલે એ પહોંચે નહીં. પછી તમે એને બીજું કોઈ રૂપ આપી દો તો એ તો તમારી બુદ્ધિ છે. બાકી એવું બ્રાહ્મણ એવું ન કરે. એટલે આયા બ્રાહ્મણ છે એ સુદામા શુકવાચ કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ આજે શબ્દોમાં સુદામાની ઓળખાણ આપી છે. સાંભળજો. સુદામા દ્વિજ શ્રેષ્ઠ છે. દ્વિજ એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણમાં શ્રેષ્ઠ છે. જીતેન્દ્રિય છે, બ્રહ્મવિત્તમ છે, જે બ્રહ્મને જાણનારો છે એવો બ્રાહ્મણ છે. વિરક્ત છે, મહાજ્ઞાની છે. જ્ઞાની તો બધા હોય પણ મહાજ્ઞાની છે. ભૂત ભવિષ્ય વર્તમાનનું જેને જ્ઞાન હોય એને મહાજ્ઞાની કહેવાય. અને પવિત્ર છે. કૃષ્ણનું સખ્ય જેને મેળવવું એની યોગ્યતા કેવી છે? ભગવાન જેના મિત્ર બન્યા છે એમાં કઈક તો હશે ને. એમને થોડો કઈ દ્વારિકાના હાથે દોઢ મૂક્યું હોય, કઈક તો એ બ્રાહ્મણની દોસ્તીમાં હશે. ભગવાને એને સખાના રૂપમાં શીખવ્યા. એ કેવા શ્રેષ્ઠ છે. સુદામદેવ એમના પત્નીનું નામ સુશીલા છે. 2 અધ્યાયમાં સુખદેવજી રાજાને આ કથાનું વર્ણન કરે છે. પત્નીનું નામ છે સુશીલા. સુદામાનો ગ્રહસ્થાશ્રમ એ દિવ્ય છે. ગરીબ છતાં અયાચક વ્રત છે. અયાચક વ્રત યાની કોઈ પાસે કઈ માંગવું નહીં, એને અયાચકતા કહેવાય. સુદામાએ રૂપિયાને પૈસાને સંપત્તિ નથી ગણી. સુદામાએ પોતાના જ્ઞાનનો જે ઉપયોગ છે અર્થોપાર્જનમાં નથી લગાડ્યો. સુદામા એ વિદ્વાન બ્રાહ્મણ છે. ભગવાન અને સુદામદેવ સાથે સાંદીપની ઋષિમાં આશ્રમમાં અભ્યાસ કર્યો છે. પણ એ જે સંપત્તિ છે એ અર્થોપાર્જનમાં નહીં. સુદામાએ વેદ વિદ્યાને પોતાનું ધન ગણ્યું છે. બસ
આ બ્રાહ્મણનું સાચું ધન છે. સવારે જાગે, સંધ્યા કરે, ગાયત્રી કરે, એ બ્રાહ્મણનું સાચું ધન છે. સુદામાએ તપને પોતાનું ધન ગણ્યું છે. સુદામાએ સદાચારને પોતાનું ધન ગણ્યું છે. સુદામાએ સંતોષને પોતાનું ધન ગણ્યું છે. સંતોષી જન સે સુખિયા. આ બધા દ્રવ્યોથી સુદામા એ ધનવાન છે. ત્રિકાલ સંધ્યા વંદન કરે છે. જે બ્રાહ્મણ ત્રિકાલ સંધ્યા કરતો હોય ને એની ઘરની બાયણે ન જવું પડે. એવા ઘણા બ્રાહ્મણો છે અમારા કર્મકાંડી, એ ઘરે જ હોય, બધી વ્યવસ્થા થઈ જાય એની. ત્રિકાલ સંધ્યા એ સુદામદેવ કરે છે, ભગવાનનું ભજન કરે, આખો દિવસ પૂજા પાઠમાં ગાળે. જ્ઞાનનું ફળ પૈસો કે પ્રતિષ્ઠા નથી, જ્ઞાન તો પરમાત્મા સાથે એક થવા માટે છે. વિદ્યાનો ઉપયોગ પૈસા મેળવવા માટે કરવો એ બહુ બરાબર નથી. સુશીલાના પણ નામ પ્રમાણે ગુણો છે. નામ શાંતાબેન હોય પણ ઘરની અંદર પગ મૂકે ત્યાં આમ હોવ છે એ હંતાવા મળે, છોકરાઓ છે હગે વગે થઈ જાય. નામ ગંગાબેન હોય, ઘરે જાવ તો પીવાનું પાણી ન મળે. તો સુશીલા એક જ શરીર, એક જ વસ્ત્ર છે, પાસે નાઈને સુકાવે. પતિના ઘરમાં સુખ સંપત્તિ હોય અને પતિ સાથે પ્રેમ કરે, એમાં શું આશ્ચર્ય? આ એક જ વસ્ત્ર છે સુશીલા પાસે, સુદામદેવ પાસે એક છે. આ તો કેવી છે સુશીલા? ભાગવતકાર વર્ણવે, તત્ સુખે સુખમ તત્ દુઃખે દુઃખમ. પતિના સુખે સુખી, પતિના દુઃખે દુઃખી. વધારો બેન. સુશીલા આવી પતિવ્રતા છે. ગરીબીના કારણે એકવાર પતિ પત્ની બિલકુલ ખાઈ નહીં. તેમ છતાં સુશીલાએ કોઈ એક દિવસ સુદામાને એમ કહ્યું, તમે કમાવા જાઓ. સાધારણ સ્ત્રી હોય તો પતિને ઠપકો જ આપે, કમાવું નહોતું તો પરિણામ શું કામ, તેવડ નહોતી તો હું કામ ન્યા એવા હતા. એક હાડી નો લઈ દે એમાં તો અત્યારની સ્ત્રીઓ છે એ મોતને વાલું કરી લેશો કે ખાડી નાખે. તો સુશીલા છે. ઘરમાં રહી પતિ પત્ની સત્સંગ કરે, કૃષ્ણ કીર્તન કરે, તો એવો ગૃહસ્થાશ્રમ સંન્યાસાશ્રમને પણ શરમાવે છે. આયા સુદામા કથા કરવા માટે કોઈ દિવસ ક્યાંય ગયા નથી. સુદામા યજ્ઞ કરાવવા ક્યાંય ગયા નથી. યજ્ઞ કરે છે, કથા કરે છે, પણ ઘરે કરે છે પોતાના માટે. એ કૃષ્ણ માટે કરે છે. ઘરમાં કથાને પત્ની સાંભળે. તમે પણ તમારા ઘરમાં પ્રમાણે શરૂ કરજો ભારત. આ સુદામદેવના ઘરમાં છે ને, રાત્રે જમી કરીને નવરા થાવ ને એટલે મોબાઈલ લઈ લેવા, ટીવી બંધ કરી દેવા. આ ખોલજો ભાગવતના પન્ના, રામાયણના પન્ના, ગીતાજીના પન્ના. એવો સંકલ્પ કરાવજો કે રોજ 3 પેજ આને વાંચવાના, એક દિવસ આને વાંચવાના. ઘણું બધું મળશે. આ જોજો, આ ઘરે કરે છે સત્સંગ, અને સત્સંગનું ફળ મારો દ્વારિકા વાળો એને હું આપે છે. આ કથાનો સાર ઈ છે વાલા, દ્વારિકા વાળો હું આપે છે એને. એટલે આવું શરૂ કરાવજો. હનુમંત ચાલીસાના પાઠ કરાવજો એની પાસે. તમે મંદિરે જાઓ ને તો ભૂતો હોય ને તો એમને ઉપાડી લેજો અને મંદિરે લઈ જાજો. થોડાક દિવસ એવું કરશો ને એની હાથે જાતો થઈ જાય. પછી એને શીખવાડવું નહીં પડે વાલા. ઘરે દીવો પ્રગટાવજો, ગાયના ઘીનો, એટલી પ્રગટાવશે. અત્યારના જે યુવાન દીકરા દીકરીઓ છે ને, એને આમાં ક્યાંય રસ જ નથી. હશે 100% પણ નથી. ઈ હવે હું અગરબત્તી દીવાના કે મંદિર નહીં કઈ. સનાતનને બચાવવું હશે તો તમારે જાગવું જોશે. આયા સુદામદેવ કથા કરે, સુશીલાજી સાંભળે. પછી સુશીલા
પોતાની જાતને ધિકારે છે. મને પરમાત્માએ માતા તો બનાવી, પણ છોકરાઓ માટે ખાવાનું કઈ આપ્યું નહીં. સુશીલાથી બાળકોની આ દશા જોવાતી નથી. અતિશય ગરીબીથી ત્રાસી જઈ એકવાર સુશીલા સુદામાને કહે છે, નાથ આપે કથામાં કહ્યું તો કનૈયો બહુ પ્રેમાળ છે, તેને એના મિત્રો બહુ વાલા છે, તે મિત્રો માટે ચોરી પણ કરતો. રજમાં કરી હતી ને, મનસુખને કીધું હતું કેમ દુબળો પાતળો છો? બોલે અમારે ઘરે ક્યાં, તમારે તો 9 લાખ લાવ્યું. બોલે આડોશી પાડોશી ઘરેથી લઈ આવવાનું, બાકી માખણ તો ખાવાનું જ. કીધું તો ના, અને નો આપે તો ચોરી આવવાનું. કોઈ ગોપી નો આપે તો ચોરી, બાકી માખણ વગર નહીં. સાંભળ્યું છે કે એના મિત્રો માટે પણ ચોરી કે છે. હા દેવી, એ વાત સાચી છે. લાલાએ જાતે માખણ કોઈ દિવસ ખાધું નથી, ચોરી કરીને મિત્રોને જ ખવડાવ્યું છે. ભગવાને માખણ ચોરીને એનો મતલબ એવો છે કે એકલા નહીં ખાતા, કોકને ખવડાવજો વાલા. આ નકરું ખાવા નથી આપ્યું, ખવડાવવા આપ્યું છે. આ પ્રકૃતિ ઘણું બધું તમારી પાસે ઈચ્છે છે. જે ઘેર નોબતું વાગતી રૂડા 36 રાગ, તે ઘર ખાલી ખંડેર પીડા, કાળા ઉડે કાગ. કઈક આપ્યું હોય તો કોકને આપવાની ભાવના રાખજો. દશેરાનો તહેવાર આવે ને, તમારા ઘરે મીઠાઈ આવે, અવશ્ય આવી જોઈએ, પણ એક મીઠાઈનું બોક્સ કોઈ ગરીબના ઝૂંપડા સુધી જવું જોઈએ. દિવાળી આવે, તમારા દીકરાને જરૂર કપડા લઈ દો, પણ એક જોડી કપડા કોઈ ગરીબના છોકરાને લઈ દેજો. વાર તહેવારે ગામના સાધુ બ્રાહ્મણનું ધ્યાન રાખજો. અવેડા ગામના ભરજો, એટલે ગામના ઢોર દર્શન કરજો. નકરું ખાવા નથી દીધું, નકરું ખાવા માટે નથી આપ્યું. કોકને કઈક સમયે ગૌશાળામાં ગાયોને, પંખી માટે ચણ, કેવા બેન કામ કરે છે જોજી. એમાંથી થોડુંક આપણે પ્રેરણા લીધા જેવી છે. નકર એક સ્ત્રી છે, ઘરની જવાબદારી લઈને બેઠી છે, આખા અમરેલીને જગાડી દીધું, અને જો ચાલુ છે. 3 ટપે તો પહોંચી ગયું, 1 જ ટપો બાકી છે. વધાવો એકવાર તાળીઓથી એમના કાર્યમાં. આ જીવનની સાચી સાર્થકતા એ છે. તમે સારું પહેરો ઓઢો એનાથી શું થઈ ગયું, તમારા છોકરા માટે રડો એનાથી શું થઈ ગયું, પણ એમાંથી થોડુંક કોઈ બીજા માટે. એમ અહીંયા ભગવાને માખણ તો ચોરી છે, નિત નવનીત, દિને દિને નૂતન. પણ એમાંથી આપણે શીખવાનું છે કે બીજાને ખવડાવીને ખાવું. સુશીલાએ કહ્યું, તમે કનૈયાના મિત્રો છો, આપ એના દર્શન માટે જાઓ. સુદામાને થયું, ભગવાન પાસે હું માંગવા જાઉં? મારી તો નિષ્કામ ભક્તિ છે પ્રભુ પાસે, પણ હું માંગુ નહીં. સુદામા એ ન તો ભગવાન પાસે પ્રત્યક્ષ કંઈ માંગ્યું છે, ન તો ભગવાને સુદામાને પ્રત્યક્ષ કંઈ આપ્યું છે. સુશીલાને ખબર છે પરમાત્માને 1000 આંખો છે, અંતર્યામી છે. દર્શન કરવા જશે તો પ્રભુ એમને ઓળખી જશે. આયા સુદામાને સુશીલાજી બહુ કે છે, કેવામાં મહિનો કાઢી નાખ્યો છે. પછી તો એક સમય એવો આવ્યો છે, 7 દિવસના ઉપવાસ થયા છે. છોકરાઓને પણ આવી ગરીબાઈ આટો લઈ ગઈ છે. પેલા કસોટી લે ઈશ્વર વાળા, એમ નામ કોઈને કાંઈ મળી જતું નથી. એના માટે બહુ બધું કરવું પડે, બહુ બધું સહન કરવું પડે, બહુ બધું જતું કરવું પડે, બહુ બધું જાતે કરવું પડે. આ જોજો સુદામદેવના જીવનમાં 7 દિવસના ઉપવાસ. કે છે નાથ હવે તો સમજો, હવે તમે દ્વારિકા જાઓ. કે છે મિત્ર પાસે એમને કઈ ન જવાય. જોજો, મિત્રના ઘરે જાઓ ત્યારે ખાલી હાથ ન જવાય. એક સદગુરુ પાસે જાઓ ત્યારે ખાલી હાથ ન જવાય. એક દીકરીના ઘરે જાઓ ત્યારે ખાલી હાથ ન જવાય. એક કોઈ તપસ્વી બ્રાહ્મણ હોય, એમની પાસે કઈ સલાહ લેવા જાઓ ત્યારે એમને ન જવાય. ખાલી હાથ આ 4 જગ્યાએ ન જવાય. પણ આયા તો સુદામાને દેવા માટે કઈ છે જ નહીં. બાજુમાં જઈ અને સુશીલાજી પૌવાની પોટલી લઈ આવે છે. ઈ જે પૌવા બાંધવાની પોટલી છે ને, ઈ વસ્ત્રની વ્યવસ્થા પણ આ સુદામદેવના ઘરે નથી. ઈ પણ ત્યાં પાડોશમાંથી વ્યવસ્થા કરે છે. અને સુદામા તો જ્ઞાની છે, તપસ્વી છે. જ્યાં બેસે ત્યાં દ્વારિકાના દર્શન થાય, દ્વારિકા નાથના દર્શન થાય. પણ પત્નીના આગ્રહથી આજે પત્નીને રાજી કરવા દ્વારિકા જવા તૈયાર થયા છે. સુદામા વિચારે, આજ દિન સુધી મારી પત્નીએ મને કંઈ કહ્યું નથી, આજે હું એનું અપમાન કરું એ ઠીક નથી. સુદામા તૈયાર થયા છે.
આગળ પણ કીધું, આજે પણ કહું, તત સુખે સુખમ તત દુઃખે દુઃખમ. પતિના સુખે સુખ, પતિના દુઃખે દુઃખ. વિચાર્યું છે કારણ પત્ની કે છે એટલે કોઈ દિવસ એને કઈ મારી પાસે માંગ્યું નથી. મને ક્યારેય કરતા ક્યારેય કોઈ વાતનું મને એને દબાણ કર્યું નથી. તમે આમ કરો, તમે આમ કરો. નહીં તો આયા હાથ દિવસથી આ ભૂખ્યા છે. અને આજે એ પત્ની સુશીલાનો જે પ્રેમ છે એને મસ્તકે રાખીને સુદામદેવજી આજે એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એ જુઓ સુદામા દ્વારિકામાં જાય છે. મનનો રાવણ ઉભરાય છે. ઘણા કે છે બહુ તમને ટાઈમ લાગી જશે અને દ્વારિકા પહોંચતા બહુ તમને સમય લાગી જાય છે, આવી બધા વાતો કરે છે. તો શરીર દુબળું છે, શરીરમાં રુધિર છે નહીં. આવી સુદામાની દશા છે. હવે દિશા બદલવાની છે સુદામાની. અહીંયા પોષ સુદ સપ્તમને દિવસે સુદામા દ્વારિકાનાથને મળવા ગયા છે. શુક્લકડું શરીર છે, માર્ગમાં જતા કાંટા કાકરા વાગે, શિયાળાની ગડગડતી ઠંડીમાં કાકરા વધારે વાગે, પગમાંથી રુધિર નીકળવા લાગે છે. એક તો શરીર રૂની પૂણી જેવું છે. અંતર્યામી પ્રભુએ જાણ્યું કે મારો ભક્ત સુદામા મને મળવા આવે છે. તપસ્વી બ્રાહ્મણ તપસ્તર્યા છોડી આજ મારે ઘેર મારા આ ગૃહસ્થનો ધર્મ છે કે મારે તેનું સ્વાગત કરવું જોઈએ. તે ચાલતો આવે ઠીક નથી. ભગવાનને ચિંતા થઈ, એ દુર્બળ અને અશક્ત દેહ તે દ્વારકા કેમ પહોંચે? ગરુડને આજ્ઞા કરી, ગરુડ જા સુદામાને લઈ આવો. મૂર્છિત પડેલા સુદામા ટૂંકમાં નિદ્રાધીન છે કે ગરુડ ઉઠાવે છે અને દ્વારિકાના ઝાપે પધરાવી દે છે. આ ભગવાનની કૃપા છે. આયાથી સુદામાની કૃપાનો પ્રારંભ થાય છે. ગરુડજી જતા રહ્યા. થોડી વાર થઈ, સુદામા મૂર્છામાંથી જાગ્યા, લાકડીના ટેકે ઉભા થયા છે. મનમાં વિચારે આટલું બધું જલ્દી આવી ગયું. મને કેમ લાગતું હતું કનૈયાની નગરી બહુ દૂર હશે. સવારે નીકળેલો, અત્યારમાં તો દ્વારકા પહોંચી ગયો, પણ આ ભગવાનની લીલા છે. દ્વારિકાપુરી જોઈ સુખદેવજી કહે, રાજા સુદામાએ દ્વારિકા નગરી જોઈ, એ કેવી હતી? ઋષિ કહે, સુનો મહિવતી, સુદામે દીધી દ્વારામતી. કનક કોટ ચળકરા કરે, મણિમય રત્ન જરિયા કાંકરે. દિવ્ય દ્વારાપુરીનું દર્શન કર્યું. ધોળી ધજા ભરભરે, જોતા હૃદય ઠરે, ગુરુ સેવાથી સિદ્ધ ભવાય. ધજા 52 ગજની ઘર કે છો. દ્વારકા જઈ આપણે ભગવાનના જગત મંદિરની 52 ગજની થોડી ધજા છે, એના દર્શન કરી. ત્યાં ભીતરમાં હૃદયમાં શાંતિ થવા પડે. આટલું મોટું મંદિર, આ હવેલી બધું સાથી છે મહારાજ, ખબર છે? સુખદેવજી કહે છે એને એના ગુરુ મહારાજની સેવા કરી છે. કોણે? ભગવાન કૃષ્ણ. એની કૃપા છે. આ ગુરુ બિન ગવનથી કરહી ન કોઈ, જો વીરંતી શંકર સહો. ખૂબ સેવા કરી છે. રાજન, આ જે વૈભવ છે એ ગુરુની કૃપાનો પ્રસાદ છે. હવે સુદામદેવ દ્વારિકામાં જાય છે એટલે લોકો પૂછે છે, કોણ છો, ક્યાંથી આવ્યા છો અને આ પોટલીમાં શું લઈ આવ્યા છો? આવી રીતે જ એક દિવસ જાય છે. તમે કહ્યું, ભાઈ મારું નામ સુદામો છે, પોરબંદરથી આવું છે, દ્વારિકાનાથ પાસે માગવા નથી આવ્યો, હું દ્વારિકાનાથને આપવા આવ્યો છું. આ વિશુદ્ધ પ્રેમ છે સુદામાજીનો. કે છે આવ્યો બહુ સારું થયું, આજ મને મારું વ્રત યાદ આવે છે.
આજ મારી માની મને યાદ અપાવે છે. ઘણા દિવસ સુદામદેવ ત્યાં રોકાય છે. જઈને પોતે છે ક્યાં છે મારી ઝૂંપડી? ઝૂંપડી હતી ત્યાં મહેલ છે. સુશીલાજી પણ ઓળખાતા નથી. હો, નવ લોકો હાર પહેર્યો છે સુશીલાજી. આ કનૈયાની કૃપા છે વાલા. આવી રીતે રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ આ સુદામા ચરિત્રની કથા સંભળાવે છે. આગળ જે કંસ દ્વારા મરાયેલા દેવકીજીના પુત્રો હતા એ વસુદેવે યજ્ઞ કર્યો. એ યજ્ઞથી એ સંતાનો પાછા આવ્યા. અહીંયા આ ભાગવતજીનો જે દસમ સ્કંદ છે વિરામ પામે છે. એકાદશ એટલે કે 11મા સ્કંદ એ મુક્તિ લીલા છે. ભગવાનનું મસ્તક છે. હૃદયમાદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારકમ મયાનુકૂલેન લભસ્વતેરિતમ ભુવાન ભવાબ્ધિ ન કરેત આત્મઃ. આ મુક્તિ લીલા છે. ભગવાનનું મસ્તક છે. એકાદશમો 11મો સ્કંદ. એકાદશ સ્કંદ એટલે ભગવાનનું મસ્તક. એનું લક્ષણ છે મુક્તિ. મસ્તક એ જ્ઞાન પ્રધાન છે, બુદ્ધિ પ્રધાન છે. એમાં જ્ઞાનની કથા, એમાં હૃદય ભાવ પ્રધાન છે. એમાં ભક્તિની કથા બુદ્ધિ પ્રધાન એટલે કે બુદ્ધિ એ શ્રદ્ધા યુક્ત થાય ત્યારે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા યુક્ત થયેલી બુદ્ધિ જ જ્ઞાનને પ્રાપ્ત કરે. આયા આરંભમાં સૌ સુખદેવજી મહારાજે ભગવાનની પ્રેરણાથી ઋષિઓને યદુવંશીઓને શ્રાપ આપ્યો છે. એની કથા સંભળાવી. યદુવંશના ક્ષયને હવે ભગવાન નોતરી રહ્યા છે. રાજા પરીક્ષિત શુક મુનિને પ્રશ્ન કરે છે, યાદવોને બ્રાહ્મણનો શાપ શું કામ થયો? સુખદેવજી કથા સંભળાવી. એકવાર વિશ્વામિત્ર આદિ ઋષિગણ આસિત, ગુણાદ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ આદિ ઋષિઓ પિંડારક ક્ષેત્રમાં આવ્યા છે. અને એ સમયે જેની મતિ પકડી છે એવા યાદવ કુમારો કૃષ્ણના જાંબુવંતીથી થયેલ પુત્ર સાંબને ગર્ભવતી સ્ત્રીનો સ્વાંગ સજાવી અને ઋષિઓ પાસે લઈ આવ્યા. અને પૂછ્યું કે હે ઋષિઓ, આ સ્ત્રી તમને પૂછતા શરમાઈ છે, એટલે આને વતીથી અમે પૂછીએ છીએ. જોજો, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કોઈ સાધુનું અપમાન થાય, કોઈ બ્રાહ્મણનું અપમાન થઈ જાય અને એ અપમાન કર્યાનો મદ તમને ચડે તો સમજવું હવે વિનાશ થવાનો છે. તો જ કુમતી સૂજે. આયા એ યાદવો યદુનંદનોની વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ છે. એ નથી પૂછી શકીએ એટલે અમે પૂછીએ છીએ આને દીકરો આવશે કે દીકરી? દંભ છે. હો, ઋષિ સમજી ગયા કે હવે આનો અંત નક્કી છે. આની બુદ્ધિ બગડી છે, અમારી મશ્કરી કરવા આવ્યા છે. એટલે શાપ આપ્યો, આને પુત્ર પણ નહીં અને પુત્ર પણ નહીં. તમારા વંશનો નાશ કરનાર હળ અને મુશળ પ્રગટ થશે. યાદવ કુમારો કંપી ગયા છે, ત્યાંથી જતા રહ્યા છે કાંતમાં. સાંબના સ્ત્રીને આજે સ્ત્રીનો જે વેશ હતો એ છોડ્યો છે. એના ઉદર પર જે પાત્ર બાંધ્યું હતું એને છોડતા જોયું, એમાં હળ મુશળ હતું. ઉગ્રસેન પાસે જઈ વાત, ઉગ્રસેન મહારાજ ઉગ્ર થયા છે. તમે શું કીધું? એ બ્રાહ્મણો છે, તપસ્વી છે, સળગી જાશો, નહીં બચી શકો. પછી એ હળ મુશળને ઘસાવીનું ચૂર્ણ, છેલ્લે એક ટુકડો ચૂર્ણ કરી સમુદ્રમાં ફેંકી દીધું. એનો એક ટુકડો બાકી રહ્યો. આ બધું જ એ સમુદ્રમાં ફેંકી દીધું છે. સમુદ્રના મોજાની સાથે પેલું ચૂર્ણ જે બનાવ્યું હતું એ કિનારે આવ્યું. એમાંથી તીક્ષ્ણ પાનવાળી વનસ્પતિ ઉગી. એ વનસ્પતિને વિદ્વાનો એરકા કહે છે. એરકા એ જે મુસળનું ચૂર્ણ બનાવી નાખ્યું હતું ને, એનાથી જે વનસ્પતિ પ્રગટ થઈ એનું નામ એરકા. પેલો ટુકડો એક માછલું ગળી ગયું. એ જરા નામના પારધીએ પકડ્યું છે. મુસળનો જે ટુકડો ફેંક્યો હતો ને, એ ટુકડો એક માછલી ગળી ગયો અને ઈ માછલાને જરા નામના પારધીએ પકડ્યું. માછલીને ચીરતા પેલો ટુકડો નીકળ્યો. એને પોતાના બાણનું એનું ફણું બનાવ્યું છે. ભગવાને પોતાના માટે પણ આ તૈયારી કરી છો. દ્વારિકા વાળાની લીલા છે. છેકથી જો તમે સમજતા હો તો સમજે. અહીં દ્વારકામાં વસુદેવજી બિરાજ્યા હતા. ભગવાન દ્વારિકાનાથના દર્શન કરવા માટે નારદજીને કોઈનું કોઈ બહાનું જોઈએ.
ત્યાંથી નારદજી છે દ્વારિકાનાથના દર્શને આવે છે. વસુદેવે નારદજીનું સ્વાગત કર્યું. શરૂઆતમાં વસુદેવને નારદ માટે સારો અભિપ્રાય નથી. પછી છેલ્લે 9 યોગેશ્વરોની કથાનું એમાં વર્ણન છે. રાજા નિમિના યજ્ઞમાં 9 યોગેશ્વર વધેરા. આ 9 યોગેશ્વર એટલે જ્ઞાની પરમહંસ ઋષભદેવજીના પુત્રો છે. અને એની પણ આપણે પ્રાર્થના કરીએ. દુર્લભો માનુષો દેહો દેહિના મુક્ષણભંગુરા તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિયદર્શનમ. માનવ દેહ દુર્લભ છે અને મનુષ્ય દેહમાં ભજન કરી અને વૈકુંઠને પ્રાપ્ત જો થઈ જવાય તો એ મનુષ્ય જન્મારોથી સાર્થક થઈ જાય. આવી 9 યોગેશ્વરોની કથા રાજાને સંભળાવે છે. રાજાએ પ્રશ્ન કર્યો, એ બધી ભગવાનની લીલાનું મને એ જે ચરિત્રો છે એનું વર્ણન કરો. દુમિલ નામના યોગેશ્વરે ભગવાનના અવતાર ચરિત્રનું વર્ણન કર્યું છે. છેલ્લે ભગવાનની આરાધના કરી છે. રાજાએ કહ્યું, આ યુગની વિશે ભગવાનની આરાધના કઈ રીતે કરવી એ કહો. કરભાજન નામના 9મા યોગેશ્વર કરબદ્ધ નિમિને જવાબ આપે છે. રાજન, સત્ય, ત્રેતા, દ્વાપર, કલી આ 4 યુગમાં સત્યમાં ભગવાનનું શુક્લ વર્ણ ચતુર્બાહુ જટાધારી વલ્કર વસ્ત્ર પહેર્યા છે. વૈકુંઠ ધર્મ યોગેશ્વર અમલ ઈશ્વર પુરુષ અવ્યક્ત પરમાત્મા એવા એના નામ છે. ત્રેતામાં ભગવાનનું યજ્ઞ નારાયણનું સ્વરૂપ છે. રક્ત વર્ણ છે. સર્વદેવ ગુરુક્રમ એવા એના નામ છે. દ્વાપરમાં ભગવાન શ્યામ છે, પિતાંબર ધારી છે. કનૈયો પિતાંબર ધારણ કરે. શ્રી વત્સાદિથી યુક્ત છે. વસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ એવા એના નામ છે. કલિયુગમાં ભગવાનનો વર્ણ શ્યામ છે એટલે કે કાળા છે. રામ, કૃષ્ણ એવા એના નામ છે. સતયુગમાં લોકો ધ્યાન કરે, પરમાત્માની અનુભૂતિ કરે. ત્રેતામાં યજ્ઞ કરે, પરમ તત્વને જાણે. પરમાત્મામાં દ્વાપરમાં અર્જન વડે પ્રભુની પ્રાપ્તિ થાય અને કલિકાલમાં કેશવને પ્રાપ્ત કરે માત્ર કીર્તનથી. કલો કેશવ કીર્તન, ખાલી નામથી પ્રાપ્ત થાય ભગવાન. આ રીતે ભગવાનની આરાધના ના 4 યુગના ફળ બતાવ્યા છે. કયા યુગમાં કઈ રીતે, એટલે કલિયુગ બહુ શ્રેષ્ઠ છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ખાલી નામ. પછી તો દેવતાઓ છે એ દેવલોકની સ્તુતિ કરે છે. નતા હસ્મદે નાથ પાદારવિંદમ બુદ્ધિન્દ્રિયા પ્રાણ મનો વાચે વચેભિ યચિન્ત્ય હંતર્દ્રી ભાગ્યે મુમુક્ષિ કર્મમયો રૂપ સદા. હરની સ્તુતિ કરતા દેવતાઓએ કહ્યું, પ્રભુ આપના અવતારનું કાર્ય છે સંપન્ન થયું, હવે આપ સ્વધામ વધારો. આ દેવતાઓ એમના સ્વાર્થ માટે ભગવાનને અવતાર લેવાની પ્રાર્થના કરે અને એ સ્વાર્થ પૂરો થાય એટલે ભગવાનને પાછા સ્વધામ માટે પણ પ્રાર્થે છે. ભગવાને કહ્યું, યદુવંશના ક્ષય રૂપ એક કાર્ય મારું બાકી છે, એ પૂર્ણ કરી હું પછી આવીશ. દેવો છે વિદાય થયા છે. અહીંયા ઉદ્ધવજી આવે છે. કૃષ્ણ અને ઉદ્ધવ સંવાદ છે. બ્રાહ્મણોના શાપને કારણે દ્વારિકામાં અનેક પ્રકારના અનિષ્ટ થવા લાગ્યા છે. ભગવાને યાદવોને કહ્યું, દ્વારિકામાં અનેક જાતના અનિષ્ટ થઈ રહ્યા છે, ચાલો હવે આપણે સૌ તીર્થયાત્રા કરવા જઈએ. પ્રભાસ જઈશું, ત્યાં ત્રિવેણીમાં સ્નાન કરી તીર્થ દેવોનું પૂજન કરીશું. યાદવો પોતપોતાના રથો તૈયાર કરવા માંડ્યા. ભગવાન અહીંયા કાળ સ્વરૂપે બીજા પોતાના પરિવારજનોને કાળના મુખમાં જઈ રહ્યા છે. ભગવાન સ્વયં પોતાને તો બરાબર પણ પોતાના આખા કુળને કાળના મુખમાં જઈ રહ્યા છે. ઉદ્ધવજી ભગવાનના અતરંગ સખા છે. ભગવાનની શું ઈચ્છા છે ઉદ્ધવ જાણી ગયા છે. એકાંતમાં શ્રી ઉદ્ધવ ભગવાનને શરણે ગયા, ચરણ પકડીને રોયા, બોલ્યા, દેવ દેવેશ યોગેશ પુણ્ય શ્રવણ કીર્તન સહંત્યેત કુલં મૂલં લોકં સંત્યક્ષતે ભવાન વિપ્રશાપં સમર્ધોપી
प्रत्यान्नयदीश्वर देवदेवेशं योगेशं पुण्यश्रवण कीर्तन। हे नारायण, હું જાણું છું બ્રાહ્મણ શાપને નિમિત્ત કરી આપ યદુવંશનો ક્ષય કરી સ્વધામ વધારવાની ઈચ્છા ધરાવો છો। આપ ધારો તો બ્રાહ્મણના શાપને મિથ્યા પણ કરી શકો છો, પણ આપ એવું નહીં કરો। આપની ઈચ્છાથી જ બ્રાહ્મણોએ યદુવંશને શાપ આપ્યો છે। હે નાથ, આપે જવું હોય તો મારી ના નથી, પણ મારી એક વિનંતી છે, મને સાથે લઈ જાઓ। હું આપના વિના નહીં રહી શકું। દ્વારિકાનાથ બોલ્યા, ઉદ્ધવ આપણે સાથે આવ્યા નથી તો સાથે કઈ રીતે જાય? આપણે સાથે તો નથી આવ્યા ને ઉદ્ધવ, તો સાથે કઈ રીતે જાય? ઉદ્ધવ, તમારે હજી રહેવાનું છે। જતા જતા જ્ઞાનોપદેશ, મારું જ્ઞાન હું કોઈને દેવા ઈચ્છા છું। તમે પાત્ર છો બ્રાહ્મણોના શાપથી, હું તમને મુક્ત કરું છું। આજે યાદવોને જે શ્રાપ થયો ને, એમાંથી ભગવાન કનૈયાએ દ્વારિકાનાથે ઉદ્ધવને મુક્ત કર્યા છે। તમારા દ્વારા જ્ઞાન બચે ટકે એવું હું ઈચ્છું છું। ઉદ્ધવ, જ્ઞાનમય દ્રષ્ટિથી જગતને જોજો। સર્વત્ર અને સર્વદા તમને મારા દર્શન થશે। ઉદ્ધવ, હું તો વ્યાપક છું, અને જે વ્યાપક છે એનો વિયોગ શક્ય નથી। જ્ઞાનોપદેશ આપે છે। દત્તાત્રેયના 24 ગુરુની કથા સંભળાવે છે। શેમાંથી કઈ રીતે શું લીધું એ ખબર છે ને તમને બધાને? એક ગણિકાને પણ ભગવાન દત્તાત્રેયે ગુરુ બનાવી છે। કઈ રીતે? આખી રાત્રિ ઇંતજાર કરે છે, પણ કોઈ આવતું નથી, અને પછી અંતે એને સમજાય છે આટલી બધી વાર તો જો મેં આનો ઇંતજાર કર્યો હોત તો હું આને પામી ગયો હોત। એમાંથી દત્તાત્રેયજી મહારાજ એને પણ ગુરુ માને। આવી રીતે જે ભગવાનના 24 ગુરુ છે એની કથા ઉદ્ધવજીને સંભળાવે છે। આવી જ્ઞાનોપદેશ ચાલુ છે, એમાં ઉદ્ધવજી સમજી ગયા છે ભગવાન હવે લીલા સમેટવાના છે। ઉદ્ધવજી એકાંતમાં ભગવાનના શરણે ગયા, હરી પડ્યા, પ્રભુ હું જાણું છું ભગવાને ઉદ્ધવ ઉપર પૂર્ણ કૃપા કરી છે। પૂર્ણ કૃપા અને